ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોની મગફળી ન ખરીદવા માટે અને એના મળતિયાઓ પોતાની મગફળીઓ એ ખેડૂતની મગફળીઓ ખરીદી અને પછી એમાં ટેકામાં ભેગી કરી નાખે અને હજારો કરોડ રૂપિયા કમાય એ માટે બહુ મોટું કૌભાંડ આદર્યું છે. આજે હું માળિયા હાટીના ગળોદર ગામમાં છું અને આખા ગુજરાતની આ સમસ્યા છે. ઈ પોર્ટલ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે મગફળીનું. એમાં 6 લાખ જેટલા રજીસ્ટ્રેશન થયા છે. મેં સાંભળ્યું છે 80,000 જેટલા ખેડૂતોની રિજેક્ટ કરી છે. હવે આજે હું જે જગ્યા ઉપર ઉભો છું એમાં મેસેજ આવ્યો છે કે વાવેલી મગફળી છે એ સર્વે નંબર છે. એ જ ખેડૂતને મેસેજ આવ્યો છે. એક તો 100-150 રૂપિયા લઈને અમે રજીસ્ટ્રેશન કરાવીએ કે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે. તે સર્વે નંબર ની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી. અને સેટેલાઇટ ઉપર વિશ્વાસ છે. સેટેલાઇટ કેટલો ખોટો છે એ આ જોઈ લો. આ જ સર્વે નંબર, આ મેસેજ છે, ખેડૂત છે. આ ખેડૂતની મગફળી અહીંયા ઉભી છે. ભાજપે એમને નથી આપી મગફળી, ટેકાના ભાવે ખરીદવી નથી, એટલે કૌભાંડ કર્યું છે. આખા ગુજરાતના હજારો ખેડૂતોને આ સ્પર્શે છે. અને એટલું નહીં, તમે જુઓ એમાં પાછી એવું લાગે આ મગફળી સર્વે નંબરમાં જો પાક જોવા મળેલ નથી, તલાટીનો સિક્કો મારેલ છે, વીસીએ ભરેલું છે, ગ્રામ સેવકે જોયું છે, છતાંય એના ઉપર વિશ્વાસ નથી. સેટેલાઇટ ઇમેજમાં તમારી મગફળી નથી દેખાતી. એ કરીને એણે એવું કીધું 3 દિવસમાં, આવનારા 3 દિવસમાં તમે આ સર્વે નંબરમાં ઇમેજ સાથે, ફોટો પાડી ઇમેજ સાથે, આધાર પુરાવા સાથે પોર્ટલમાં તમે પાછું ગ્રામ સેવક શ્રીને રજૂઆત કરો અને પોર્ટલમાં ભરો. ખેડૂતો મોટા ભાગે કોઈ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી, ભરવા ક્યાં જશે? એટલે અમારે આજ ધક્કા ખાવાના. માનનીય ભૂપેન્દ્રભાઈને મારી વિનંતી છે કે મગફળી ઓનલાઈન સર્વે જે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે બહુ મોટું કૌભાંડ છે. તમારા ભાજપના નેતાઓને મળતિયા અધિકારીઓ કર્યું છે. તુરંત આમને ચેક કરીને જે મગફળીઓ રદ કરી છે એ ફરીથી એ નિર્ણય રદ કરો. મગફળીના રજીસ્ટ્રેશન થયા છે એ ઓકે કરો. અને જો નહીં કરો આગામી સમયમાં તો આમ આદમી પાર્ટી જિલ્લે ખેડૂત મહાપંચાયત ભરી અને ગાંધીનગર સુધી અવાજ ઉઠાવશે એવી હું ખાતરી આપું છું. અને મુખ્યમંત્રી તુરંત આનો નિરાકરણ લાવે. તમે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી અને જે અધિકારીઓએ અને ભાજપના નેતાઓએ ગડબડ કરી છે, એજન્સીઓએ જે ગડબડ કરી છે એની સામે પણ તુરંત પગલાં લો એવી અમારી માંગ છે.